સિસ્ટમ હોય અને સૌથી વધારે તાકાતવાર બોમ્બર પ્લેન હોય. નવા જમાનાના યુદ્ધની વાત આ 3 મુદ્દાઓ પર હોય છે. પણ અત્યારે આપણે એની કેમ વાત કરીએ છીએ? સૌથી મહત્વનું કારણ એ છે કે રશિયા હોય, અમેરિકા હોય, ચીન હોય, ભારત હોય કે બીજા મોટા દેશો હોય, અત્યારે દરેક દેશ પોતાની ડિફેન્સ તાકાત બતાવવામાં પડ્યા છે અને આજે આપણે એટલા માટે જ એની વાત કરવાના છીએ. નમસ્કાર. રશિયાએ હમણાં ન્યુક્લિયર મિસાઇલનો ટેસ્ટ કર્યો અને અમેરિકાએ પણ આવું જ કર્યું. ચીને એનું તાકાતવાર એરક્રાફ્ટ ફુજિયાન વોરશિપ એ નેવીમાં સામેલ કર્યું. ભારતની બ્રહ્મોસ મિસાઇલનો અત્યારે દુનિયામાં ડંકો વાગે છે અને હવે ફિલિપાઇન્સ જેવા દેશોએ ભારતની બ્રહ્મોસ મિસાઇલ ખરીદી પણ છે. ઇઝરાયલે આયરન ડોમ સિસ્ટમ બનાવી છે. અમેરિકા હવે એર ડિફેન્સ સિસ્ટમમાં પાવરફુલ બની ગયું છે અને અમેરિકા ગોલ્ડન ડોમ સિસ્ટમ બનાવી રહ્યું છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન તો છાસવારે ન્યુક્લિયર ટેસ્ટ કરવા માંડ્યા છે. સૌથી પહેલા વાત આપણા પડોશી ચીનની, કે જેણે અત્યંત તાકાતવાર વોરશિપ એની નેવીમાં સામેલ કર્યું છે. ફુજિયાન વોરશિપની તાકાત એવી છે કે એનું વજન 90,000 ટન છે. એની લંબાઈ 948 ફૂટ છે, પહોળાઈ 228 ફૂટ છે. 18 ફાઇટર જેટ એના પર પાર્ક થઈ શકે એમ છે અને કેટાપલ્ટ લોન્ચ સિસ્ટમથી સજ્જ છે. કેટાપલ્ટ સિસ્ટમ આપણે પહેલા સમજી લઈએ. એ છે કે જેમાં ફાઇટર પ્લેનને જે ઉડવાનો રસ્તો હોય એ ઢાળવાળો રસ્તો ઓટોમેટિક ઊંચો થઈ જાય એટલે ફાઇટર પ્લેન 250 કિલોમીટરની સ્પીડે ઉડાન ભરી શકે. આમાં પાવરફુલ એલાર્મિંગ સિસ્ટમ છે. સ્ટીલ્થ બોમ્બ અને ડ્રોન ઉડી શકે તેવી વ્યવસ્થા પણ એમાં છે. એનપીએ એનો દાવો એવો છે કે અમેરિકાના તમામ વૈજ્ઞાનિકો મળીને ભારતની બ્રહ્મોસ મિસાઇલનું અલ્ગોરિધમ કે કોર ટેકનોલોજી બ્રેક કરી શકે નહીં.